Good morning, students. Namaste. On the behalf of Sri Sivsha College of Commerce, Management and Computer Education, I am Ami Sampri. Warmly welcomes all of you. Your department is Management, classes BBA Semester 3, subject is Corporate Accounting and Practice. Let's start today's session. Your syllabus copy. We are continuing right now Unit 1. Unit 4 આપણે complete કર્યું છે. Amalgamation. Accounting treatment as per the Indian Companies Act 2013 and Indian Accounting Standard 14. General entries and ledger accounts with balance sheet. After amalgamation, practical question to be asked of basic level only, excluding intercompany transactions. તો આટલું સિલેબસ છે. We are continuing Unit 1, Amalgamation of Companies. It's our day 23. Today, we are going to calculate sum number 18. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 111 પર તમને આ સમ આપવામાં આવેલું છે. એક્ઝામ્પલ 18 રકમ સામે આપેલી જ છે. ફર્સ્ટ સ્લાઇડમાં લેફ્ટ સાઇડની સ્લાઇડની અંદર વર્ડ ડિવાઇડમાં Devanshi Limited and Vedanshi Limited decided to amalgamate on 1st April 2019, for which Devanshi Limited takes over business of Vedanshi Limited. Their balance sheets on that date were as follows. તો અહીંયા દેવાંશી અને વેદાંશી બે અલગ અલગ કંપનીઓ છે, એમાં અમલગમેટ કરવાનું નક્કી કરી રહી છે અને દેવાંશી છે એ ટેક ઓવર કરે છે વેદાંશીનો બિઝનેસ. ઇટ મીન્સ કે દેવાંશીના બુક્સ ઓફ અકાઉન્ટ છે એ કન્ટિન્યુ થશે, વેદાંશીના નહીં થાય. હવે આના જેવું સિમિલર સમ 11th છે અને આવા બે જ સમ છે તમારી ટેક્સ્ટ બુકમાં. એટલે 18 હું કરાવું છું તો 11th સમ તમે જાતે કરી શકશો, એટલા માટે અહીંયા બ્રેકેટમાં અમે 11,18 મૂકેલું છે. આના જેવું સિમિલર સમ એ છે. If you want to try. ક્વેશ્ચનમાં જે રકમ આપવામાં આવેલી છે, બેલેન્સ શીટમાં દેવાંશી લિમિટેડ એમાં ઇક્વિટી શેર 3 લાખના, પ્રેફરન્સ શેર છે 1.32ના, સામે વેદાંશીના ઇક્વિટી 1.80 અને 1,02,000ના પ્રેફરન્સ શેર. રિઝર્વ અને સરપ્લસમાં 4 રિઝર્વ આપવામાં આવેલા છે. આપણે અત્યાર સુધીમાં જે કાંઈ પણ સમ જોયા એની અંદર અહીંયા આપવામાં આવેલા બે રિઝર્વ છે એ નવા છે, જે અગાઉ આવેલા નથી. જનરલ રિઝર્વ અને પીએનએલ થી આપણે બધા પરિચિત જ છીએ. નવા બે રિઝર્વ આવ્યા એ છે એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ અને ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ. આ બંને રિઝર્વ છે એ સ્ટેટ્યુટરી રિઝર્વની કેટેગરીમાં આવે છે. એના રિલેટેડ એડજસ્ટમેન્ટ આવશે આગળ, એટલે હું તમને ડિટેલમાં સમજાવીશ. તો અહીંયા જનરલ રિઝર્વ બંનેનું ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ એક્સપોર્ટ પ્રોફિટ બંનેમાં આપેલું છે, પીએનએલ પણ બંનેમાં આપ્યું છે અને ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ માત્ર વેદાંશીમાં છે, દેવાંશીમાં છે નહીં. લાયબિલિટીમાં તમારે મતલબ આ સમમાં નવી વસ્તુ એ છે કે તમારે આ જે બે રિઝર્વ છે એની રિલેટેડ નવું એડજસ્ટમેન્ટ આવશે. નોન કરન્ટ લાયબિલિટીની અંદર 14% ડિબેન્ચર આવે છે, જેને લોંગ ટર્મ બોરોઇંગના હેડિંગમાં પણ એડ કરી શકાય છે. એની અંદર પછી આવે છે કરન્ટ લાયબિલિટીઝમાં ક્રેડિટર અને અધર કરન્ટ લાયબિલિટીઝ, એ બંનેના આપેલા છે. ટોટલ થાય છે દેવાંશી લિમિટેડનો 5,94,000 અને વેદાંશીનો 3,96,000. તો આ વાત થઈ લાયબિલિટીઝની. એસેટ્સની વાત કરીએ તો એસેટ્સમાં તમને ફિક્સ એસેટ ડાયરેક્ટ આપી દીધી છે ટોટલ બંનેની, અને નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ આપી દીધા છે બંનેના. જ્યારે કરન્ટ એસેટ્સ છે એ તમને ડિટેલમાં સમજાવ્યું છે. સ્ટોક અલગથી આપ્યું છે, ડેપ્ટર્સ આપ્યા છે અને કેશ આપ્યા છે. આમ કરતા બહુ જ શોર્ટમાં તમને ડિટેલ આપી છે અને ટોટલ સેમ થશે જે લાયબિલિટીનો હતો. રકમ આગળ જોઈ લઈ. આજનો સમ અત્યાર સુધી આ યુનિટમાં કરેલા સમ કરતા અલગ છે.
આમ મેં તમને યાદ હોય તો સ્ટાર્ટિંગમાં જ્યારે પહેલો સમ કે થિયરી કરાવી ત્યારે કીધું હતું કે આમ મેથડ સેમ ગણાય છે, પણ મેં અકોર્ડિંગ ટુ ધ સમ જે રકમ આપેલી હોય છે એ પ્રમાણે અલગ અલગ ગ્રુપ પાડ્યા હતા 3. એમાં પહેલી કેટેગરી જે મેં કરી હતી એના સમ થઈ ગયા કે જેની અંદર બંને કંપનીઝ હોય એની તમને પરચેસિંગ ડિટેલ્સ આપેલી હોય, અમલગમેન્ટ કંપનીની કન્ડિશન્સ આપી હોય, ન્યૂ પરચેસિંગ કંપની ડિટેલ આપી હોય. તો અગાઉ આપણે જે સમજ્યા એ પ્રમાણે કરવાના રહેશે. આજે જે આપણે જોઈએ છીએ દેવાંશી લિમિટ એ થોડું અલગ છે. કઈ રીતે? તો નીચે તમે ધ્યાનથી જુઓ આ પોઈન્ટ. અત્યાર સુધી આપણને ઇન ધ બુક્સ ઓફ વેન્ડર કંપની, ઇન ધ બુક્સ ઓફ પરચેસિંગ કંપની તમને કહેતા હતા. અહીંયા એવું નથી. અહીંયા સ્પષ્ટ કીધું છે પ્રિપેર બેલેન્સ શીટ ઓફ દેવાંશી લિમિટેડ. માત્ર પરચેસિંગ કંપનીની બેલેન્સ શીટ બનાવવાની છે અને એમાં તમને બે કન્ડિશન આપી દીધી. એક, ઇફ ધ અમલગમેશન ઇઝ ઇન ધ નેચર ઓફ મર્જર, અને બીજું ઇફ ધ અમલગમેશન ઇઝ ઇન ધ નેચર ઓફ પરચેસ. તો અહીંયા આપણને આપેલું છે. તો આ આખી મેથડ મતલબ કે અમલગમેશન તમે કન્ડિશન એવી રાખો કે મર્જર છે અથવા પરચેસ છે, તો એના અકોર્ડિંગલી રૂલ્સ રેગ્યુલેશન બદલાય છે. સાથે આપણે આજે જે સમ લઈએ છીએ એમાં દેવાંશી લિમિટેડ ટેક ઓવર કરે છે વેદાંશીને, એટલે વેદાંશીની પરચેસ પ્રાઇસ આપેલી હોય. એક કંપની બીજી કંપનીને ટેક ઓવર કરે છે એ કન્ડિશન છે આની અંદર. તો જે વેન્ડર કંપની છે એ ગણાશે વેદાંશી લિમિટેડ. તો આન્સરમાં તમે ધ્યાનથી જોશો તો ફર્સ્ટ લાઈન તમારે લખવાની વેન્ડર કંપની. આમાં 1 કે 2 નહીં આવે, સિમ્પલ આવશે કારણ કે બે જ કંપનીઓ છે. તો એમાં વેન્ડર કંપની આવશે વેદાંશી લિમિટેડ અને પરચેસિંગ કંપની આવશે દેવાંશી લિમિટેડ. તો આટલું ટાઇટલ તમે આપી દો. એડજસ્ટમેન્ટ જોઈએ તો દેવાંશી લિમિટેડ પેડ ધ પરચેસ પ્રાઇસ એઝ ફોલોઝ. આ પ્રમાણે ચૂકવણી કરી. 21,000 equity share of rupees 10 each, fully paid to equity shareholder of Vedanshi Limited. હવે કરશું શું? તો અગાઉ આપણે જે સિસ્ટમ શીખ્યા હતા એ ઇન ધ નેચર ઓફ પરચેસ હશે ને એ પ્રમાણે એમાં જેવી વર્કિંગ નોટ કરવાની આવશે. આમાં શું છે? તો શરૂઆત આપણે કરીએ ફર્સ્ટ ઓપ્શન તમને જે આપ્યું છે ઇફ ધ અમલગમેશન ઇઝ ઇન ધ નેચર ઓફ મર્જર. તો અહીંયા આપણે સમ સ્ટાર્ટ કરો એટલે જ્યારે બે કંપની ડિટેલ લખી નાખો ત્યારબાદ ટાઇટલ આપી દેવાનું ઇફ ધ અમલગમેશન ઇઝ ઇન ધ નેચર ઓફ મર્જર. તો અહીંયા એડજસ્ટમેન્ટ વાઇઝ આપણે જશું. તો પહેલો એડજસ્ટમેન્ટ આપ્યો છે 21,000 ઇક્વિટી શેર આપણે આપીએ દેવાંશી લિમિટેડ આપે છે વેદાંશી ફુલ્લી પેડ અપ તરીકે, બરાબર. તો અહીંયા સૌથી પહેલી એક જ વર્કિંગ નોટ આમાં જનરલ આવશે જ્યારે પણ ઇન ધ નેચર ઓફ મર્જર હશું ત્યારે. ઓકે, તો એની અંદર જે વર્કિંગ નોટ કરશું એમાં સ્ટાર્ટિંગ કરવાનું છે શેર કેપિટલ ઇશ્યુડ બાય ધ દેવાંશી લિમિટેડ. કેટલા આપ્યા? તો કે 21,000 ઇક્વિટી શેર ઓફ રૂપીસ 10 each. તો અહીંયા લખી નાખવાનું 21,000 ઇક્વિટી શેર ઓફ રૂપીસ 10 each, 2,10,000. ઓકે, ત્યારબાદ 14% preference share of rupees 100 each to make payment to the preference shareholder of Vedanshi Limited at a premium of 10%. તો અહીંયા આપણે 14% પ્રેફરન્સ શેર દેવાના રહે છે વેદાંશી લિમિટેડમાં. કેટલા દેશું? તો જેટલા નંબર ઓફ પ્રેફરન્સ શેર જૂની કંપનીમાં હતા ને એટલા જ દેવાના થાય છે. તો અમાઉન્ટ તમે ધ્યાનથી જોશો તો વેદાંશી લિમિટેડના 11% પ્રેફરન્સ શેર છે એ 1,02,000 આપ્યા છે. તો સેમ અમાઉન્ટ અહીંયા આવશે 14% પ્રેફરન્સ શેર. પર્સન્ટેજ ખાલી બદલાના, અમાઉન્ટ સેમ રહેશે 1,02,000. 10% પ્રીમિયમ, તો 1,02,000 ના 10% થશે 10,200. ટોટલ અમાઉન્ટ થશે 1,12,200. ટોટલ કેપિટલ આપણે કેટલી દીધી? તો કે 2,10,000 ઇક્વિટી છે અને 1,12,200 પ્રેફરન્સ છે. ટોટલ થશે 3,22,200.
જે તમારા આન્સરની અંદર ટેલી થઈ જાય છે. ટોટલ ઓફ પરચેસ કન્સિડરેશન તમારું જે છે એની અંદર આગળ કરવાનું શું, તો આ તમારું આવ્યું પીસી. જ્યારે પણ પરચેસિંગ કંપની છે એ વેન્ડર કંપનીને રિટર્નમાં કઈ આપે છે તો આ પીસી ગણાય, બરાબર. હવે એમાં લેસ શું કરશું, તો લેસ ની અંદર વેદાંશી લિમિટેડની ઓરિજિનલ કેપિટલ કેટલી બોલે છે બેલેન્સ શીટમાં એ ગણવાની. તો ટોટલ શેર કેપિટલ ઓફ વેદાંશી લિમિટેડમાં ઇક્વિટી શેર આપ્યા છે 1,80,000 ના અને પ્રેફરન્સ શેર આપ્યા છે 1,02,000 ના. તો 1,80,000 પ્લસ 1,02,000 એ આપણે અહીંયાથી ડિડક્ટ કરશું તો થશે માઇનસ 2,82,000. હવે આ જો ગેપ આવ્યો એ છે ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ લોસ 40,200. કઈ રીતે આ ગણાશે કેલ્ક્યુલેશન સમજાવું તમને. જ્યારે દેવાંશી લિમિટેડ વેદાંશીનો બિઝનેસ પરચેસ કરે છે તો વેદાંશી લિમિટેડની એકચ્યુઅલ ઇક્વિટી અને પ્રેફરન્સ શેરની ટોટલ કેપિટલ 2,82,000 જ છે. સામે તમે જે પરચેસિંગ કંપની છે એ આટલા આપે છે. તો આપણને દરેકને ખ્યાલ છે કે જ્યારે અમાઉન્ટ હોય એકચ્યુઅલ અમાઉન્ટ જે એકચ્યુઅલ લાયબિલિટી થાય છે એની કેપિટલ એના કરતાં વધારે જ્યારે આપો તો એ તમારે અહીંયા લોસ ગણાય નવી કંપની માટે, કારણ કે એની શેરની વેલ્યુ માત્ર 2,82,000 છે અને સામે તમે એને નવા જે શેર ઇસ્યુ કરો છો વિથ પ્રીમિયમ એ 3,22,200 વધારે કિંમત આપો છો. તો આ જે લોસ છે એ કંપની બેર કરશે, જે પરચેસિંગ કંપની છે ને તો એ લોસ હંમેશા એ લોકો જનરલ રિઝર્વમાં અહીંયા ટ્રાન્સફર કરશે. ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ આ એક રૂલ છે, યાદ રાખજો. જ્યારે પણ મર્જર ઇન ધ નેચર ઓફ મર્જર કે તો એક વર્કિંગ નોટ તમારે આવશે, નવા જે શેર ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર તમે આપો છો એના ટોટલમાંથી એ જે તે કંપનીના પોતાના જે ઇક્વિટી કે પ્રેફરન્સ શેર હોય ત્યારે ટોટલ તમારે ડિડક્ટ કરવાનો. જો પ્રોફિટ આવે તો એ જનરલ રિઝર્વમાં પ્લસ કરશું, એડ કરશું, ટ્રાન્સફર કરશું અને જો લોસ આવે તો જનરલ રિઝર્વ જે આપણે બેલેન્સ શીટ બનાવશું ઓપનિંગ બેલેન્સ શીટ એમાંથી ડિડક્ટ કરશું. આઈ હોપ કે તમને આ વર્કિંગ નોટ સમજાઈ ગઈ હશે. હવે આટલું જ આમાં કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું ઇન ધ નેચર ઓફ મર્જરમાં. હવે મર્જરમાં આગળ આવે બેલેન્સ શીટ. તો બેલેન્સ શીટ કઈ રીતે બનાવશું તો થોડું ફરી પાછું આપણે જૂની બેલેન્સ શીટમાં આવી જઈએ, સાથે લઈ લઈએ તો કમ્પેરિઝન થઈ શકે. તો આ રીતે લખવાનું બેલેન્સ શીટ ઓફ દેવાંશી લિમિટેડ એઝ ઓન 1st April 2019. ઓપનિંગ શબ્દ પણ યુઝ કરી શકાય છે, ઇનિશિયલ શબ્દ પણ વર્ડ પણ યુઝ કરી શકાય છે કે ઇનિશિયલ બેલેન્સ શીટ, ઓપનિંગ બેલેન્સ શીટ. તો હવે કરવાનું શું, તો અગાઉ લાસ્ટ 2 થી 3 સમથી આપણે નવી સિસ્ટમ એપ્લાય કરી છે કે નોટ્સ નથી લખતા, ડાયરેક્ટ આમાં ડિટેલ લખીએ છીએ. તો તમે ધ્યાનથી જોશો તો શેર હોલ્ડર્સ ફંડ એમાં શેર કેપિટલ ધ્યાનથી જુઓ તો દેવાંશી લિમિટેડની 3 લાખ છે અને 2,10,000 આપણે અહીંયા આ 3 લાખ દેવાંશી લિમિટેડના પ્લસ આપણે વર્કિંગ નોટમાં નક્કી કર્યું કે આપણે 2,10,000 નવા દેશું એટલે 2,10,000 પ્લસ 3 લાખ. આને જ્યારે તમે લખો ત્યારે આને પાછળ પણ લખી શકાય છે. આ અમાઉન્ટને તમારે આગળ મૂવ કરી દો. ઓરિજિનલ 3 લાખ છે, પછી એમાં નવા આપણે ઇસ્યુ કર્યા 2,10 ટોટલ જશે 5,10,000. 14% પ્રેફરન્સ છે જે આપણે આપ્યા નવા એ 1,02,000 અને દેવાંશીના પોતાના
11% પ્રેફરન્સ શેર હતા 1,32,000 ના, તો 11% પ્રેફરન્સ શેર આપણે કંપનીનું નામ નથી લખતી કારણ કે હવે નવી જ બની ગઈ છે એટલે જૂનીનું ન લખો તો ચાલે. એટલે 40% પ્રેફરન્સ શેર જે આપણે અહીંયા વર્કિંગ નોટમાં નક્કી કર્યું. આ 2,10,000 ના આપણે આપ્યા એની ગણતરી થઈ ગઈ અને 1,12,500 પણ એમાં 1,02,000 પ્રેફરન્સ શેર છે, 10% પ્રીમિયમ છે એટલે અહીંયા 14% પ્રેફરન્સ શેર 1,02,000 જે આપણે અત્યારે નક્કી કર્યા અને જૂના દેવાંશીના હતા 11% પ્રેફરન્સ શેર. એટલે ઇન શોર્ટ આપણે આમાં કરવાનું છે કઈ રીતે કે જૂનું જે કાંઈ પણ છે દેવાંશીનું એ બધું જ કન્ટિન્યુ થશે કારણ કે એ પરચેસિંગ કંપની છે એટલે જે કાંઈ પણ ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવું કે ઇક્વિટી શેર છે તો દેવાંશીના લખી નાખો પ્લસ વેદાંશીને આપ્યા. પ્રેફરન્સ શેરમાં પણ એમ જ કરે પણ પર્સન્ટેજ બેના અલગ છે એટલે અલગ અલગ લખ્યા. ભાઈ વેદાંશીને આપ્યા તમે 1,02,000 અને દેવાંશીના પોતાના હતા 1,32,000. આ ત્રણેયનો ટોટલ જશે 12. અત્યાર સુધી આપણે અહીંયા રૂપીસનું એક જ કોલમ મૂકતા હતા, હવે પછી આપણે રૂપીસના 2 કોલમ મૂકશું. તો અહીંયા શેર કેપિટલનું સેક્શન પતી ગયું. પછી આવે છે સિક્યોરિટી રિઝર્વ એન્ડ સરપ્લસ. તો અહીંયા જે આપણી ક્વેશ્ચન છે એની અંદર રિઝર્વ જનરલ રિઝર્વ, એક્સપોર્ટ પ્રોફિટ, ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ અને પીએનએલ આટલા તમને ફંડ આપેલા છે. એમાં એડિશનલ શું આવ્યું તો વર્કિંગ નોટમાં આપણે જોયું કે બંનેને આપણે પ્રીમિયમે આપ્યા છે તો 10,200 છે એ સિક્યોરિટી પ્રીમિયમ ગણાશે. ક્યાંથી આવ્યું તો ફરી પાછું આમાં તમને રકમમાં દેખાડી દઉં છું. વર્કિંગ નોટમાં જોઈ લઈએ. અહીંયા આ જે આપણે પીસી નક્કી કરીએ છીએ એમાં 10% સિક્યોરિટી પ્રીમિયમ છે એ આપવાનું થાય છે. તો અહીંયા સૌથી પહેલી એન્ટ્રી આપણે નવી અપડેટ હંમેશા પહેલા લઈ લેવાની. તો સિક્યોરિટી પ્રીમિયમ અમાઉન્ટ આવ્યા 10,200. ત્યારબાદ હવે બેલેન્સ શીટમાં જોતા જઈએ. જનરલ રિઝર્વ 30 + 15 30 + 15 છે ડન. વર્કિંગ નોટમાં છેલ્લે લખ્યું હતું ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ લોસ છે હંમેશા ડિડક્ટ થાય તો એ વર્કિંગ નોટમાં આપણે જે લોસ હતો એ માઇનસ કર્યો 40,200 એટલે 30 માં +15 કરો એટલે 45 45 માંથી 40,200 લેસ કરો એટલે 4,800 આપણને અહીંયા જનરલ રિઝર્વ ના મળ્યા. ખાસ હું હાઇલાઇટ કરું છું. કમ્પ્લીટ. ત્યારબાદ અહીંયા તમે ધ્યાનથી જોશો તો પીએનએલ અકાઉન્ટ આપ્યું છે અમાઉન્ટ 45,000 અને 30,000 તો અહીંયા એ જ વસ્તુ કરી પીએનએલ અકાઉન્ટ બંનેનું આપણે મર્જર છે એટલે બંને કંપનીનું લેવાનું એટલે 45,000 + 30,000 એટલે 75,000 આપણને પીએનએલ નો ટોટલ મળી ગયો. ત્યારબાદ બે જે રિઝર્વ અહીંયા આપેલા છે એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ અને ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ તો એનું પણ અહીંયા આપણે ટોટલ કરશું. એક્સપોર્ટ પ્રોફિટમાં તમને અહીંયા 18 અને 12 આપેલા છે જે અહીંયા બ્રેકેટમાં આપણે લખી નાખ્યું. એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ 30,000 થાય છે ટોટલ અને ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ 6,000 જે માત્ર વેદાંશીમાં આપેલું છે 6,000 તો એ આપણે મૂકી દીધું. આટલું કમ્પ્લીટ કરો ત્યારબાદ આવે છે નોન કરન્ટ લાયબિલિટીઝ તો એમાં 14% ડિબેન્ચર છે તો એનો એડજસ્ટમેન્ટ આપણે જોવાનું બાકી છે. રકમમાં જોઈ લઈએ. Debenture of Vedanshi Limited were converted into equal number of debenture of Devanshi Limited. એટલે જે વેદાંશી લિમિટેડ ના ડિબેન્ચર્સ હતા એને ઇક્વલ નંબરમાં કન્વર્ટ કર્યા છે એટલે કોઈ પ્રાઇસમાં પણ ચેન્જ નથી અને એની અમાઉન્ટ નંબર ઓફ ડિબેન્ચરની સંખ્યામાં પણ કોઈ ફેરફાર નથી. આગળ જતા થોડું કોમ્પ્લિકેશન આવશે બરાબર. તો અત્યારે કઈ કીધું નથી આ સંપૂર્ણ તો બંનેમાં પર્સન્ટેજ પણ સેમ આપેલા છે એ છે 14% ડિબેન્ચર તો અહીંયા આપણું આન્સર છે 14% ડિબેન્ચર લોંગ ટર્મ બોરોવિંગ નોન કરન્ટ લાયબિલિટીઝમાં હેડિંગ આવશે નોન લોંગ ટર્મ બોરોવિંગ એમાં 14% ડિબેન્ચર લખો 30,000
છે દેવાંશી લિમિટેડના અને 21,000 આપેલા છે વેદાંશીના. ટોટલ થશે 51,000. કમ્પ્લીટ. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ અહીંયા આપેલો છે ક્રેડિટર્સ એન્ડ અધર કરન્ટ લાયબિલિટીઝ. તો ક્રેડિટર છે 27,000 ના અને 21,000. તો અહીંયા ક્રેડિટર્સ બંને છે એ આપણે ટ્રેડ પેએબલ ના હેડિંગમાં લખી નાખ્યા, બ્રેકેટમાં ટોટલ કર્યો અને અમાઉન્ટ જવા દીધી 12. તો એ થઈ ગયું કરન્ટ લાયબિલિટીઝ નું હેડ, એમાં ટ્રેડ પેએબલ. ત્યારબાદ અધર કરન્ટ લાયબિલિટીઝ છે. તો અધર કરન્ટ લાયબિલિટીઝ નું અલગથી હેડ આવે જે ટેક્સ્ટ બુકમાં તમને આપી છે. 12,000 દેવાંશીની અને 9,000 વેદાંશીની. તો અહીંયા 12,000 અને 9,000 ટોટલ કરીને અમાઉન્ટ જવા દેવાની 21 લાખ. આમ કરતા આપણી બેલેન્સ શીટ કમ્પ્લીટ. પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આટલું નોટ ડાઉન કરી લો. બધાનું ટોટલ અહીંયા થાય છે 9,90,000. તો સૌથી પહેલા બેલેન્સ શીટની લાયબિલિટી સાઈડ નોટ ડાઉન કરી લો દરેક જણ. આ ક્વેશ્ચન છે, આનાથી કરવાની. એક જ સેકન્ડમાં ખસે દો એટલે તમારું ધ્યાન જ ના જાય. હવે લખી નાખો. ચલો, આ નવી બેલેન્સ શીટ છે 1/4/2019. ત્યારબાદ તો તમારે લખાય, મતલબ હજી કદાચ બાકી જશે 100%, પણ વિડીયો પોઝ કરો. સૌથી પહેલા વર્કિંગ નોટ બધી લખી નાખો. એક જ વર્કિંગ નોટ છે, ઈઝી છે. અને પછી બેલેન્સ શીટની લાયબિલિટી છે. હવે હું તમને એસેટ સમજાવી દઉં છું. એસેટ સાઈડ લઈ લઈએ. રકમમાં જોઈ લઈએ એસેટ્સ કેટલી છે. એસેટ સાઈડમાં કોઈ જ ચેન્જીસ નથી આવતો. અહીંયા ફેર એટલો જ છે કે નોન કરન્ટ એસેટ, ફિક્સ એસેટ જે છે એમાં બે અલગ અલગ આપી છે. અહીંયા આપણે સપોઝ ફિક્સ એસેટ છે તો ક્વેશ્ચનની અંદર 3,79,500 આપી છે. તો અહીંયા સેમ અમાઉન્ટ બ્રેકેટમાં આપણે ટોટલ કરી નાખો 3,79,500 પ્લસ 2,16,000. બંનેની ટોટલ એસેટ થઈ 5,95,500. પછી સેકન્ડ ઓપ્શન છે નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ 42 પ્લસ 30. તો અહીંયા આપણે એ જ કર્યું 42,000 પ્લસ 30,000 72,000. પછી કરન્ટ એસેટ્સ ની અંદર આપણે સ્ટોક, ડેપ્ટર અને કેશ આપ્યું છે, જે અહીંયા આપણે સ્ટોકને મૂકીએ છીએ ઇન્વેન્ટરીના હેડમાં. તો સ્ટોક જે બંનેનો આપ્યો છે એ બંને ટોટલ કરીને 12 મૂકી દીધું. ત્યારબાદ ટ્રેડ રિસીવેબલ ની અંદર ડેપ્ટર્સ આપ્યા છે 75,000 અને 57,000. તો અહીંયા બંનેનો ટોટલ કર્યો અને 1,32,000 મૂકી દીધા. ત્યારબાદ કેશ અને કેશ ઇક્વિવેલન્ટ આપ્યા છે 30,000 અને 21,000. તો આ બંનેનો ટોટલ જાય છે 51,000. આમ તમે ધ્યાનથી જોશો તો એસેટ નું ટોટલ પર 9,90,000 આવ્યું હતું. એસેટ્સ નું ટોટલ પર 9,90,000 આવી ગયું. આમ પહેલી મેથડ કમ્પ્લીટ. આઈ હોપ કે તમને સમજાણું હશે. ખાલી એક નાનકડી વર્કિંગ નોટ કરવાની છે અને બેલેન્સ શીટમાં ડાયરેક્ટ અપડેટ કરી નાખવાનું. હવે સેકન્ડ મેથડ આપી છે ઇફ ધ અમલગમેશન ઇઝ ઇન ધ નેચર ઓફ પરચેસ. પહેલા આટલું નોટ ડાઉન કરી લો. વર્કિંગ નોટ, બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ અને બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. આઈ હોપ કે તમારે લખાઈ ગયું હશે. હવે સેકન્ડ આપ્યું છે ઇફ ધ અમલગમેશન ઇઝ ઇન ધ નેચર ઓફ મર્જર. વર્કિંગ નોટ અલગ રીતે યાદ રાખજો. આપણે જે પહેલું સેક્શન શીખ્યા હતા એમાં પહેલા નેટ એસેટ કરતા હતા, પછી પરચેસ કન્સિડરેશન કરતા હતા, કારણ કે એમાં પીસીમાં રિમેનિંગ અમાઉન્ટ ઇન કેશ કહેતા, એટલે હંમેશા નેટ એસેટ પહેલા કરવી પડતી હતી. હવે આપણે અત્યારે જે સિસ્ટમ શીખી રહ્યા છીએ જે સમ, એની અંદર તમને અગાઉથી પરચેસ કન્સિડરેશન આપી દીધું છે. તમે ધ્યાનથી જોશો તો જે ઉપર તમે પહેલી વર્કિંગ નોટ કરી હતી સેમ વર્કિંગ નોટ છે. એટલે પીસીમાં એઝ પર રેફરન્સ એઝ પર મર્જર મેથડ કરીને ડાયરેક્ટ 3,22,200 મૂકી દો તો પણ ચાલશે.
હવે આવે છે નેટ એસેટ નેટ એસેટ. તો ટોટલ એસેટ્સ ટેકન ઓવર માઇનસ ટોટલ લાયબિલિટીઝ ટેકન ઓવર. જેટલું બોલ્ડ કર્યું છે એ આવશે. એસેટ્સમાં કોણ કોણ છે તો બેલેન્સ શીટમાં જોઈ લઈએ. રકમ આ બાજુ રાખીએ એટલે આપણને ઈઝી રહે. એમાં કોઈ વસ્તુની નવી પ્રાઇસ આપણને પ્રોવાઈડ કરી નથી. તો નવા ચેન્જીસ કઈ કીધા નથી એટલે અહીંયા ફિક્સ એસેટ આપણે અહીંયા વાત થાય છે વેદાંશી. દેવાંશી વેદાંશીને પરચેસ કરે છે એટલે વેદાંશીની અંદર આ જે ડિટેલ્સ આપી છે કન્ટેન્ટ સાથે બેઠી અમાઉન્ટ આ મૂકી દીધી. 2,16,000, 30,000, 72,000, 57,000, 21,000. એટલે ફિક્સ એસેટ આવી ગઈ. પછી નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ આવી ગયા, સ્ટોક ડેપ્ટ અને કેશ બેંક આવી ગયા. ટોટલ ઓકે. તો ટોટલ એસેટ ટેકન ઓવર નો ટોટલ થાય છે 3,96,000. એમાં લાયબિલિટીઝ જે આપણે લઈ જઈએ છીએ એ લેસ કરશું. તો 14% ડિબેન્ચર, ક્રેડિટર્સ, અધર કરન્ટ લાયબિલિટી. ટોટલ અમાઉન્ટ છે થાય છે 51,000. એ આપણે લેસ કરીએ એટલે આપણને મળશે 3,45,000. હવે પીસી તમે ધ્યાનથી જુઓ તો ઉપર આપેલું છે 3,22,200 જે આપણે ચૂકવીએ છીએ, બરાબર. અને નેટ એસેટ આપણે જે ખરીદી છે એ લોકોની એસેટ્સ એન્ડ લાયબિલિટી એ થાય છે 3,25,000. ઓકે. તો અહીંયા કેપિટલ રિઝર્વ આવશે NA માઇનસ પીસી. નેટ એસેટ એટલે કે ફેક્ટરીની જે કંઈ પણ કંપનીની એસેટ છે એની વેલ્યુ વધારે છે 3,45,000 અને સામે આપણે એને ઓછું દઈએ છીએ 3,22,200. એટલે કેપિટલ રિઝર્વ આવશે NA માઇનસ પીસી. તો NA છે 345 અને PC છે 3,22,200. એટલે આ રીતે 3,45,000 માંથી 3,22,200 લેસ કરી એટલે આપણને કેપિટલ રિઝર્વ મળે છે 22,800. તો સૌથી પહેલા તમે લોકો આ વર્કિંગ નોટ ડાઉન કરી નાખો. ટાઇટલ આપજો if the amalgamation is in the nature of purchase. PC સ્ક્રીનશોટ લઈ લો, એવું લાગે તો વિડિયો પોઝ કરી દો, પહેલા નોટ ડાઉન કરો પછી આગળ વધજો. PC અને એના પછી હવે વર્કિંગ નોટ આપી છે નેટ એસેટ. લો અને સાથે સાથે કેપિટલ રિઝર્વ. આઈ હોપ કે તમે વિડિયો પોઝ કરીને લખી નાખ્યો હશે. હું કન્ટિન્યુ કરું છું. વર્કિંગ નોટ બની ગઈ દરેક પ્રકારની. હવે આપણે બેલેન્સ શીટ લેશું. નવી વાત શું આવે છે જુઓ. એડજસ્ટમેન્ટની વાત કરીએ આપણે તો પહેલો એડજસ્ટમેન્ટ હતો ઇક્વિટી આપ્યા, બીજો આપ્યા પ્રેફરન્સ છે, ત્રીજું છે ડિબેન્ચર્સ ઓફ વેદાંશ લિમિટેડ વેર કન્વર્ટેડ ઇન્ટુ ઇક્વલ નંબર ઓફ ડિબેન્ચર ઓફ દેવાંશી. એટલે એમાં પણ કોઈ ચેન્જીસ નહીં, સેમ નંબર ઓફ ડિબેન્ચર આપણે લીધા છે. The statutory reserve of Vedansh Limited પેજ નંબર 112 ત્યાં આપેલું છે કે statutory reserve of Vedansh Limited are still to be retained for 2 more years. કંપની જ્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવે છે ત્યાર પછીના કેટલાક વર્ષો સુધી કંપની એક મુજબ અમુક પ્રકારના ફંડ રાખવા પડે છે સાઈડમાં રિઝર્વ તરીકે. તો એને કમ્પલસરી ફોર્મ કહેવાય, રિઝર્વ કહેવાય, સ્ટેટ્યુટરી રિઝર્વ પણ કહેવાય છે ને. તો એના માટે તમારે એક નાનકડી જનરલ એન્ટ્રી કરવાની આવશે જે કરી લો. અમલગમેશન એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ અને ઇન્વેસ્ટમેન્ટ એલાઉન્સ રિઝર્વ. મેં રકમ જ્યારે કીધી ત્યારે જ સમજાયું હતું કે આ બે રિઝર્વ છે એ આજના સમ માટે ઇમ્પોર્ટન્ટ છે
અને એનું એક્સપ્લેનેશન તમને હું આગળ કહીશ. તો અત્યારે સમજાયું મેં. એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ અને ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ એવા છે કે જે કંપનીમાં મેન્ટેન અમુક ટાઈમ સુધી કરવા પડે, તો એને અમલગમેશન એડજસ્ટમેન્ટ તરીકે આપણે લેશું. કન્ટિન્યુ કરવાના કીધા હોય ત્યારે જ આ જનરલ એન્ટ્રી આવશે, યાદ રાખજો. જો એને એવું કીધું ના હોય રિટેન કરવાના, તો તમારે ઈ ફંડ છે એ આમાં આવે નહીં. બસ આમ લખાઈ ગયા છે, હું સમજી શકું છું. હવે આપણે બેલેન્સ શીટ ન્યૂ કંપની, જેમ હતું એમ જ યાદ રાખજો. જ્યારે તમને આ બંને મેથડ કહેશે ને, તો માત્ર અને માત્ર આ જ સેક્શન અલગ પડશે, બાકી બધી જ ડિટેલ્સ અગાઉના બેલેન્સ શીટ તમે જે બનાવી છે ઇન ધ નેચર ઓફ મર્જર એની જેમ જ થશે, પરચેઝ નહીં થાય. બીજી એક વાત સમજી લઈએ કે જ્યારે તમને એવું કહે કે ઇન ધ નેચર ઓફ પરચેઝ ની વાત જ્યારે આવશે ને, તો ક્યારેય વેન્ડર કંપની છે ને એના જૂના ફંડ કન્સિડર કરવામાં આવશે નહીં. ખાસ યાદ રાખજો, પરચેઝ કરો છો એટલે જૂના ઇક્વિટી શેર સામે તમે નવા આપશો, ઓકે. અને બીજું કોઈ પણ રિઝર્વ ફંડ છે, જનરલ રિઝર્વની વાત હોય, પીએનએલ ની વાત હોય, સિક્યોરિટી ફંડની વાત હોય, કેપિટલ રિઝર્વની વાત હોય, કેપિટલ રિઝર્વની વાત હોય, આવા કોઈ પણ ફંડ છે એ જ્યારે ઇન ધ નેચર ઓફ પરચેઝ કરતા હોય તો કન્ટિન્યુ ન થાય. કઈ કંપનીના? વેન્ડર કંપનીના. ખાસ યાદ રાખજો, વેન્ડર કંપનીના રિઝર્વ ફંડ, સ્ટેટ્યુટરી સિવાયના રિઝર્વ ફંડ ક્યારેય કેરી ફોરવર્ડ થશે નહીં. તો અહીંયા સિક્યોરિટી પ્રીમિયમ આપણે એડજસ્ટમેન્ટમાં આપ્યું છે 10,200, એની એન્ટ્રી કરી નાખી. કેપિટલ રિઝર્વ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે 22,800. ત્યારબાદ જનરલ રિઝર્વ આપ્યું છે 30,000, પીએનએલ એકાઉન્ટ આપ્યું છે 40,000. હવે એને એવું કીધું કે તમે સ્ટેટ્યુટરી રિઝર્વ છે હજી પછીના 2 વર્ષ સુધી એને તમારે રાખવાના છે. તો બે અહીંયા સ્ટેટ્યુટરી રિઝર્વ છે, એક એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ અને બીજું ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ. તો આ બે ફંડ છે એમાં એક્સપોર્ટ પ્રોફિટ છે એ બંને કંપનીમાં આવ્યું છે, દેવાંશી પ્લસ વેદાંશી. દેવાંશીનો એક્સપોર્ટ પ્રોફિટ છે એ છે 18,000 અને વેદાંશીનો છે 12,000. તો 18,000 તો જો દેવાંશી કંપની છે પરચેઝિંગ કંપની, એના બુક્સ ઓફ અકાઉન્ટ તો કન્ટિન્યુ થવાના જ છે. એનું જેટલું જૂનું બેલેન્સ જૂની બેલેન્સ શીટમાં છે એ કમ્પ્લીટ બધું નવા બેલેન્સ શીટમાં કેરી ફોરવર્ડ થશે. પણ વેદાંશી લિમિટેડ કે જે વેચનાર કંપની છે, વેન્ડર કંપની છે, એના માત્ર સ્ટેટ્યુટરી રિઝર્વ જ કેરી ફોરવર્ડ થશે નવી કંપનીમાં, બાકી ના થશે નહીં. તો તમે ફરી એકવાર સમજાવી દઉં છું. આ રકમ આપણી અહીંયા રકમમાં તમને કીધું છે, હાઇલાઇટ કરું છું આ મુદ્દો, આ મુદ્દો મહત્વનો છે. Statutory reserve of Vedanshi Limited are still to be retained for the 2 or more years. એટલે 2 અથવા 2 થી વધારે વર્ષ સુધી કંપની ધંધામાં રાખવાના છે વેદાંશીના ડિબેન્ચર્સ. સો ડિબેન્ચર્સ ની રિઝર્વ્સ. હવે બેલેન્સ શીટમાં જતા રહીએ. તો અહીંયા સ્ટેટ્યુટરી રિઝર્વ તમને કીધું એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ આ બે રિઝર્વ છે સ્ટેટ્યુટરી કહેવાય છે, ઓકે. તો એમાં દેવાંશીના 18 તો લેવાના જ, સાથે વેદાંશીના 12 લઈ લેવાના, અને ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ છે એ 6,000 એ વેદાંશીનું લઈ લેવાનું, દેવાંશીનું છે નહીં, ખાસ યાદ રાખજો. હવે એની એન્ટ્રી આપણે અહીંયા કરી નાખી. એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ 80,000 પ્લસ 12 એટલે 30, અને ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ છે એ આવ્યું 6,000. આટલું એન્ટ્રી કરો એટલે જે ટોટલ આવશે જનરલનો રિઝર્વ સરપ્લસનો એ અંદર રાખવાનો. હવે ઉપર આપણે જે એડજસ્ટમેન્ટ કર્યો ને લાસ્ટ યર સુધી, જે લોકો પાસે ઓલ્ડ બુક છે ને એ લોકોને અહીંયાથી એન્ટ્રી પતી જાય છે, 1,44,000 બહાર મુકાઈ જાય છે. નીચે જે મેં એન્ટ્રી કરી છે માઇનસ અમલગમેશન એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, આ રૂલ હજી હમણાં આવ્યો છે એટલે હવે પછીના દરેક સમમાં આ જ રીતે થશે. આ વર્ષથી અમલગમેશન એડજસ્ટમેન્ટ અકાઉન્ટ છે એની અમાઉન્ટ આપણે ધ્યાનથી જોશો તો અહીંયા વર્કિંગ નોટ કરી હતી
એમાં અહીંયા લખ્યા છે ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ લોસ. તો અહીંયા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 પ્રમાણે તમારે જે આપણે જનરલ એન્ટ્રી કરી હતી આ એમાં સૌથી પહેલા તો આપણે કન્ટિન્યુ કરવાના છે એટલે એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ અને ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ અહીંયા આપણે એડ કરી દીધા વેદાંશીના દેવાંશીની સાથે. હવે જે ટોટલ આવે છે એ અંદર રાખવાનો અને અહીંયા લેસ કરવાનું અમલગમેશન એડજસ્ટમેન્ટ અકાઉન્ટ જેને આપણે ફિક્ટિશિયસ એસેટ તરીકે ગણાય પ્રિલિમિનરી એક્સપેન્સનું જે આપણે હેડિંગ આવે ને એમાં. તો અહીંયા અમલગમેશન એડજસ્ટમેન્ટ અકાઉન્ટ એસેટ સાઇડ ન બતાવતા આપણે આમાંથી લેસ કરીએ છીએ ટોટલ અમાઉન્ટ જે અહીંયા આપી છે 18,000 અને પછી રિઝર્વ એન્ડ સરપ્લસની નેટ અમાઉન્ટ 1,26,000 આપણે બહાર મૂકવાની. ડન. નેક્સ્ટ વન ઇઝ આગળ લાયબિલિટીઝની આપણે વાત કરીએ તો લાયબિલિટીઝની અંદર જોઈએ તો ઓલ્ડ કંપની છે એમાં દેવાંશીના 30 છે અને વેદાંશીના 21. તો 14% ડિબેન્ચર 30 પ્લસ 21 કર્યું આપણે એટલે 51,000 થઈ ગયા. કરંટ લાયબિલિટીઝમાં ક્રેડિટર્સ પ્લસ ક્રેડિટરમાં જે ડિટેલ્સ હતી એ 27,000 જે આપેલા છે અહીંયા 27,000 પ્લસ 21,000 એનું ટોટલ બાર મૂકી તો 48,000 અને અધર કરંટ લાયબિલિટીઝ તમને આપી છે 12,000 પ્લસ 9,000. તો એ પણ અહીંયા બંનેની આપણે અધર કરંટ લાયબિલિટીઝ પણ આપણે મૂકી દીધી 12,000. ટોટલ તમે જોશો તો લાયબિલિટી સાઈડનું ટોટલ તમને મળે છે 9,90,000. આટલું નોટ ડાઉન કરી લો. એસેટ્સમાં કોઈ જ ચેન્જ નથી. જે અહીંયા એસેટ્સ છે સેમ એસેટ્સ ને આપણે ટોટલ કરીને મૂકી દીધી છે. ખાસ યાદ રાખજો આ બંને મેથડના સમ જ્યારે કરીએ છીએ તો માત્ર રિઝર્વ અને સરપ્લસ જ બદલાય છે, બાકીની કોઈ જ અમાઉન્ટમાં ચેન્જ આવતો નથી. બે વખત બેલેન્સ શીટ તમારે એક્ઝામમાં લખવી પડે તો ટાઈમ ન હોય તો એસેટ્સ ની અંદર સેમ એઝ મર્જર એમ લખી નાખો તો પણ ચાલે. there is no any change. એ બીટ નાનકડો ચેન્જ પણ નથી, સેમ જ છે. બરાબર. તો સમ આપણે પૂરો કરીએ છીએ. થોડો અલગ હતો. આઈ હોપ કે તમને સમ સમજાણો હશે. સ્ટે એટ હોમ, સ્ટે સેફ.